હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જ છો, કેમ કે 3 દીતા સુરતમાં વરસાદ બહુ બહાટી બોલાવે છે, તો અમે રિક્ષા લઈને રખડવી દીધી. હવે 3 દીતા બહુ બહાટી બોલાવે છે, કામે બામે અમે જાતા નથી અને પાણી આવી એમ છે. હજી પણ વરસાદ સુરતમાં બહુ બહાટી બોલાવે છે. જોઈ લો મિત્રો, તો આ આવી ગયું આપણું રસના. જોઈ લો મિત્રો, રસના વરસાદ બહુ બહાટી બોલાવે છે. તો આપણે જઈએ છીએ હવે ઈડલી ખાવા બાજુ સોસાયટીમાં. ઈડલી ખાઈ આવી. હવે સુરતમાં વરસાદ બહુ બહાટી બોલાવે મિત્રો. 3 દીધા એક ધારો. તો મિત્રો હવે કાંક વરસાદ ધીમો પડ્યો છે, તો હવે અમે આવ્યા છીએ ઈડલી ખાવા. ઈડલી ખાવા આવ્યા છે. થોડોક ધીમો પડ્યો છે અહીંયા. જ્યાં અમે ઈડલી ખાવા ગયા તો ત્યાં ઈડલી નથી, તો પછી હવે પાછા બીજા ખાવા જાય. તો ત્યાં હોય તો ભાઈના ઈડલી માં લબડવી છે, આ ભેગું નથી થતી. હા, અમે ઈડલી વાળા લબડી. હા, વરસાદ હવે કાંક ધીમો પડી ગયો છે. 3 દીધા આસપાસ વરસાદ ધીમો પડ્યો છે. મેં કીધું આજનો દી રખડી લેવી, હવે કામે નથી જવું. મેં કીધું તો મિત્રો અમે પહોંચી ગયા છીએ લાઈવે ઈડલી ખાવા. તો અહીંયા ઈડલી ખાવા અંદર આવી છે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ લાઈવે ઈડલી ખાવા. તો અહીંયા ઈડલી ખાવા અંદર આવી છે. ચલ્યો મિત્રો, ઈડલી ખાવા એવા છે. તો મિત્રો મેં ખાઈ લીધું છે હવે ઈડલી. હવે રાહુલભાઈ ક્યાંક પાણીપુરી ખાવા વહી ગયા છે. હવે હું અહીં આટા મારું છું. જોઈએ અહીંયા. તો મિત્રો હું એવો છું હવે ઘેરે. અહીંયા બ્લોગ પૂરો કરી નાખી. તો અત્યારે ધાબા ઉપર જોઈ લો, વરસાદ પાછો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. તો જય માતાજી અને રામ રામ મિત્રો.